નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયની અંદર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 1 બરાબર, જેનું આપણે એક લેક્ચર નેક્સ્ટ આપણે અભ્યાસ એનો કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે અભિલેખોની વાત કરવાની છે કે આપણે આ ગયા લેક્ચરની અંદર તાળપત્ર, ભોજપત્ર એના વિશેની વાત કરી ચૂક્યા છીએ. તો આજે આપણે અભિલેખની વાત કરવાની છે કે ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય. કે ધાતુ ઉપર કે પથ્થર ઉપર કોતરીને જે લખવામાં આવે છે લેખ, બરાબર, કોતરીને એટલે કોઈ પર પથ્થરની અંદર કંડારીને, બરાબર. દાખલા તરીકે આપણે મૂર્તિ કહીએ ભગવાનની, તો ભગવાનની મૂર્તિ છે એ કોઈ પણ પથ્થરમાંથી એના શિલ્પી કારીગર, બરાબર, એને છીણી અને હથોડી, બરાબર, એનાથી કોતરેલી હોય અને એમાંથી આખી ભગવાનની મૂર્તિનું રૂપ આપેલું હોય. તો આવી રીતે પહેલાંના સમયની અંદર કાંઈ બુક ને એવું તો હતું નહીં, તો આવા પથ્થર ઉપર એવા અક્ષર કંડારી અને લખવામાં આવતા, બરાબર, જેને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. આ અભિલેખની અંદર જે લખાણો હોય એની મદદથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ કે પહેલાંના સમયમાં આવું હતું, પહેલાંના સમયની અંદર આવા નિયમો હતા, લોકો આવી આજ્ઞાનું પાલન કરતા હતા. આવી બધી વસ્તુની માહિતી છે એ આપણે અભિલેખની મદદથી મેળવી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા, વાતચીત કરતા. કે રાજા પોતાના અભિલેખ છે એ શિલા ઉપર, શિલા એટલે પથ્થર, બરાબર, એના ઉપર કોતરાવતા અને એનાથી પ્રજાજોગ સંદેશ, એનાથી પ્રજાને સંદેશો મેળવવાનો, શું કરવાનું, આ રાજ્યની અંદર શું આપણે નીતિ નિયમ છે, આવી બધી વસ્તુ છે એની ઉપર કોતરાવતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી હતી, બરાબર, એટલે કોતરાવી હતી. અંકિત કરાવી એટલે કોતરાવી. આવા શિલાલેખ ને અભિલેખ પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે, બરાબર. પથ્થર ઉપર જે લેખ લખવામાં આવ્યા એ ઘણા સમયથી આપણે એને જોઈએ છીએ. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, બરાબર. સમ્રાટ અશોક એને શિલાલેખો ઘણા બધા કોતરાવ્યા હતા, બરાબર, એ જાણીતા છે. આપણે વાત કરીએ અશોકનો શિલાલેખ તો આપણે જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ છે, બરાબર. આપણે જૂનાગઢ જે છે એની અંદર તળેટી વિસ્તાર, બરાબર, ગિરનારની નીચેનો જે ભાગ છે તળેટી વિસ્તાર, એમાં તમે પ્રવેશ કરો એટલે તરત જ બાજુની સાઈડમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવે છે, બરાબર. એને એ આખા દિવાલ ઉપર છે કોતરણી કરાવીને લખાણ લખાવેલું છે. તો બાજુમાં જ આપણે જોઈ શકીએ અશોકનો શિલાલેખ જૂનાગઢ, બરાબર, જે આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે તામ્રપત્ર, જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી હતી. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર જે લેખ લખવામાં આવે એને તામ્રપત્ર કહેવાય. ઘણી વખત તમે ન્યૂઝમાં એમાં જોતા હોય, સાંભળતા હોય કે ભાઈ આ વ્યક્તિએ છે એ આખા તાંબાના પતરા ઉપર ગીતા છે એ લખાવી, બરાબર, કે અથવા લખી, બરાબર. તો તાંબાના પત્ર ઉપર આખી ગીતા કોતરાવી હોય, લખાવી હોય, બરાબર. હવે તો આધુનિક રીતે છે એમાં લખાણ લખવામાં આવે, બરાબર. પતરા ઉપર લખવા માટે પણ પેન આવે, એનાથી લખાણ લખતા હોય. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તામ્રપત્રની તમને વ્યાખ્યા પૂછે તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતો લેખ એટલે તામ્રપત્ર, બરાબર. તમારે 1 માર્કનો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પણ કોતરાવી હતી, બરાબર. અનેક રાજાએ પોતાનો વહીવટ કેવો છે, પોતાના રાજ્યનો, પોતે કેવું કેવું દાન કરે છે, આવી બધી વસ્તુઓ છે એ તામ્રપત્ર ઉપર જે તે રાજા કોતરાવતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતની અંદરથી આવા તામ્રપત્ર ઘણી બધી જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે, જેમાંથી રાજાના નામ, આવા તામ્રપત્ર ઉપર રાજાના નામ, તેના ધર્મ, કયા કયા ધર્મનું એ પાલન કરે છે, એનું વહીવટી તંત્ર કેવું છે, તે કેવા કેવા દાન કાર્યો કરે છે, આવી બધી વિગતો છે એ તામ્રપત્ર પરથી આપણને જોવા મળે છે. આવા તામ્રપત્રો કઈ કઈ જગ્યાએ સચવાયેલા છે અત્યારની અંદર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ પાકી કરજો કે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, જે ઉત્તર ગુજરાતની અંદર આવેલું છે, બરાબર. યાદ રાખવાનું, તમને એવો MCQ અથવા તો ખાલી જગ્યા પૂછે કે ભાઈ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે, તો કે પાટણમાં. પછી LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડોલોજી
નવરંગપુરા અમદાવાદ, બરાબર. આ એલડીજી છે એ નવરંગપુરા અમદાવાદની અંદર આવેલું છે. પછી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન એ પણ અમદાવાદની અંદર આવેલું છે. પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, બરાબર, જે કોબા ગાંધીનગરનો એક ભાગ છે કોબા, બરાબર, ત્યાં આવેલું છે. એટલે આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની. કયું ઇન્સ્ટિટ્યૂટ છે, કયો સંગ્રહાલય છે, આ બધા સંગ્રહાલય છે, બરાબર. તો કયો સંગ્રહાલય ક્યાં આવેલો છે એ એક ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ સિક્કા, કે સિક્કા ઉપરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. કેવી રીતે? તો કે અલગ અલગ સમયની અંદર અલગ અલગ સિક્કાઓ બહાર પાડવામાં આવતા. આપણે તમારે ઘરે જો દાદાની હોય તો એ વાર્તા કરતા હોય, વાત કરતા હોય તો કહેતા હોય કે પહેલાં છે એ રાણી છાપ સિક્કા હતા, બરાબર. પછી આપણે કહીએ તો 10 છે, 5 છે એ આવતા. પછી ધીમે ધીમે 25 પૈસા, જેને આપણે પાવલી કહીએ, 50 પૈસા, બરાબર, 1 રૂપિયો, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા, અત્યારે 10 રૂપિયાના સિક્કા, બરાબર. તો આના ઉપરથી ઇતિહાસ આપણે જાણી શકીએ કે આ કેટલા સમય પહેલાંનો છે. અને એના પહેલાંની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં છે સોના ચાંદીના સિક્કા પણ બહાર પાડવામાં આવતા હતા, બરાબર. તો આ બધી વસ્તુ ઉપરથી આપણને ઇતિહાસ જાણી શકીએ કે કેટલા વર્ષ આ પુરાણો છે, બરાબર. ને એના સમયની અંદર આવા સિક્કા બહાર પાડવામાં આવતા હતા. આવી બધી વસ્તુની માહિતી આપણે આ સિક્કાની મદદથી મેળવી શકીએ. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, બરાબર, સિક્કા ઉપર રાજાનું નામ કોતરાવવામાં આવતું, તેના ધર્મ, કયા ધર્મનું પાલન કરે છે, કેવી સંસ્કૃતિ છે, તથા તે સમય કયા સમયની અંદર બહાર પાડવામાં આવ્યા છે, આવી બધી માહિતી હોય એની ઉપર. તેની મદદથી આપણે જાણી શકીએ કે આ સિક્કો છે એ કેટલા સમય પહેલાંનો છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા, બરાબર. ઈસવીસન સદી 5મી સદીની અંદર છે એ પંચમાર્ક નામના સિક્કા મળી આવ્યા, જે સૌથી જૂના સિક્કા છે. આ પંચમાર્ક નામના જે સિક્કા છે એ સૌથી જૂના સિક્કા તરીકેની ગણના થાય છે. આ સમયમાં, આ સિવાય ગ્રીક રાજાઓના સમયમાં, મૌર્ય કાળમાં, ગુપ્ત વંશના રાજવીઓના સમયમાં સોના, ચાંદી અને તાંબાના સિક્કા બહાર પાડવામાં આવતા. જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય આવી બધી માહિતી છે એના ઉપરથી આપણને પ્રાપ્ત થતી. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કાની મદદથી પણ ઇતિહાસ જાણી શકીએ. ત્યારબાદ જો આ સિક્કાઓ આપેલા છે, બરાબર, જે સમયની અંદર કોતરાવેલા તમે જુઓ, બધી અલગ અલગ ધર્મનું અંકિત કરેલા છે એની અંદર. હવે પંચમાર્ક સિક્કા એનો મતલબ શું? જે આપણે બાજુમાં 2 આપેલા છે ઉદાહરણ, 1.4માં પંચમાર્ક સિક્કા, કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય, બરાબર. કોઈ ધાતુનો સિક્કો એ બીબામાં રાખે, બીબો એટલે એવો ઢાળ જેને આપવો હોય એવો એ વસ્તુ, બરાબર. એટલે એના ઉપર પછી દબાણ આપે, પ્રેશર આપે. અત્યારે કેમ આપણે પ્રેસ હોય કે ઉપરથી પડે એટલે સીધી જ છાપ બેસી જાય એમાં, બરાબર. આપણે કેમ કોઈ તમે સ્કૂલે આવો અને આચાર્યશ્રીનો કેમ આપણે સ્ટેમ્પ મારી, બરાબર, પ્રિન્સિપાલશ્રી એમ, તો એ પ્રિન્સિપાલશ્રીનો સ્ટેમ્પ મારી તો તરત જ આપણે કેમ સિક્કો સીધો મારી દઈએ, એ સિક્કા. તો એવી રીતે નીચે જે વસ્તુ હોય, કાગળ હોય એટલે કાગળ ઉપર કેમ સિક્કો ઉપસી આવે છે, એવી રીતે નીચે એ વસ્તુ મૂકવામાં આવતી, ધાતુનો ટુકડો, એના ઉપર પ્રેશર મારવામાં આવતું, એના ઉપરથી જે સિક્કા બનતા એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. હવે ઇતિહાસના અભ્યાસી, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, આના વિશેની વાત કરવાની છે આપણે. કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વ શાસ્ત્રીઓએ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, બરાબર, કે આ ઇતિહાસ જાણવાનું જે કામ કરે છે, જેને આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવાય, કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તે સંશોધન કરીને માહિતી આપે, અલગ અલગ પ્રકારનું સંશોધન કરે, એ બધી માહિતી એકત્રીકરણ કરે, ભેગી કરે અને એના જે ગ્રંથો લખે, તો એ ગ્રંથો અત્યારે આપણી પાસે આવે તો એના ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, ઉત્ખનન એટલે ખોદકામ, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ ઉત્ખનન શબ્દ એટલે એનો અર્થ થાય છે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થર, ઓજારો, ઓજારો એટલે હથિયાર, બરાબર, અલગ અલગ, દાખલા તરીકે ખેતીવાડીના ઓજારો હોય, આવી બધી વસ્તુ, ખોરાકના નમૂના, બરાબર, કેવા ઘઉંનો ઉપયોગ કરતા, ચોખાનો ઉપયોગ કરતા, એના નમૂના મળે એના ઉપરથી, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત એટલે પરિચિત કરાવતા,
બરાબર. પ્રાણીઓના અવશેષની મેં તમને વાત કરી, પ્રાણીના હાડકાં, મનુષ્યના હાડકાં, તેને જાણવા માટે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એની ઉપરથી ખબર પડી જાય કે અશ્મિ એટલે હાડકું કેટલા સમય પહેલાંનું છે અને કયા પ્રાણીનું છે અથવા કયા મનુષ્યનું છે. બરાબર, મનુષ્યનું છે કે પ્રાણીનું છે એની માહિતી આપણને મળી જાય છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો, કારણ કે આપણે વાત કરીએ તો આદિમાનવ છે ભટકતું જીવન જીવતો. બરાબર, માત્ર ને માત્ર એને કંઈ બીજી કંઈ પ્રવૃત્તિ હતી નહીં, માત્ર ખોરાકની શોધમાં જ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતો. ઘણા પ્રવાસીઓએ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા. ઘણા બધા પ્રવાસીઓ, બરાબર. આપણે ચીની મુસાફર યુએન તસાંગ આવ્યો હતો, બરાબર. આવી રીતે બીજો એક ફિયાઝાન છે એ પણ આવ્યો હતો ભારતની અંદર. આવા બધા પ્રવાસીઓ છે એ પોતે ભારત દેશની મુલાકાતે આવ્યા અને એને ઇતિહાસ જાણ્યો, પછી પોતે નોંધપોથીમાં નોંધ કરતા ગયા અને પોતાના દેશમાં લઈ ગયા. તો એ દેશમાંથી આપણને જ્યારે પુસ્તક મળે ત્યારે ખબર પડે કે આપણા દેશમાં કેવું હતું, બરાબર. અને ઘણા બધા પ્રવાસીઓ વિદેશમાં જઈને વિદેશની સંસ્કૃતિ કેવી છે એ પણ પોતે પુસ્તકની અંદર વર્ણન કર્યું. એના ઉપરથી ખબર પડે કે વિદેશની સંસ્કૃતિ આવી હતી એમ. આવા પ્રવાસીઓની પ્રવાસન વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે. એને પ્રવાસ કર્યો, એને ઇતિહાસ જાણ્યો, એના ઉપરથી એ બુક જે કંઈ લેખો એ લેખ આપણે વાંચીએ એટલે ખબર પડે કે વિશ્વની દેશની સંસ્કૃતિ કેવી છે, અહીંયાના લોકોનું જીવન કેવું છે, આવી બધી વિશે આપણને, અને કેવું હતું આગળનું લેખું હોય તો કેવું હતું એમ, બરાબર. એના વિશે આપણને ઇતિહાસની જાણકારી મળે. જેમાં મેગ્નેસ્ટિસ છે, પ્લિટની છે, ફિયાહાન છે, યુએન સ્વાંગ છે, આવા મુસાફરો બધાય એનો સમાવેશ થાય છે કે જેને ઇતિહાસ છે એની નોંધ લખેલી છે બધી અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરીને. હવે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીને કિનારે પાંગરેલી એટલે વિકાસ પામેલી, પાંગરેલીનો મતલબ શું થાય? વિકાસ પામેલી મહાન સભ્યતાના દર્શન થાય કે સિંધુ નદીને કિનારે જે સંસ્કૃતિનો વિકાસ થયો એના આપણને દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. આજથી 4500 વર્ષ પહેલાંની વાત કરીએ તો ઘણા બધા શહેરો છે એ અસ્તિત્વમાં હતા. કાળક્રમે પછી નાશ પામ્યા હોય, કોઈ ઘટના બની હોય, ભૂકંપ આવ્યો અથવા સુનામી આવી, બરાબર, આવી કોઈ ઘટના બની હોય એના હિસાબે નાશ પામ્યા હોય. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો વિકાસ થયો હતો. તે પણ આપણે જાણી શકીએ કે ગંગા નદીના વિસ્તારની આજુબાજુ છે આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા છે નગરો બનેલા હતા, બરાબર. ત્યાં અત્યારે ગંગા નદીની આજુબાજુ જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે એ બધી પુરાતત્વ વસ્તુઓ આપણને મળે, બરાબર. દટાઈ ગઈ હોય, કાળક્રમે કોઈ કાંઈ ઘટના બનેલી હોય એના હિસાબે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજ, કે ત્યારે લોકોના રીત રિવાજ કેવા હતા, કેવા લોકોના ખોરાક પોશાક હતા, કેવી ટેકનોલોજીનો વિકાસ થયો હતો, કેવી આ બધી સાંસ્કૃતિક માહિતી છે એ આપણે સારી રીતે મેળવી શકીએ. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી કે એ સમયે છે કેવા કેવા પાકોની ખેતી કરવામાં આવતી હતી, બરાબર. ત્યારે કેવા પ્રાણીઓ હતા, આવી બધી વસ્તુની માહિતી છે એ આપણને મળે છે ઇતિહાસની મદદથી. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરતા મહત્ત્વના વિદ્વાનો હતા. જે આ ઇતિહાસકારો જેને આપણે પુરાતત્વવિદ કહીએ છીએ એ ભૂતકાળનું અધ્યયન એટલે ભૂતકાળ વિશેનું જે અધ્યયન કરતા, સંશોધન કરતા, બરાબર, એવા મહાન વ્યક્તિઓ ગણવામાં આવે છે એને. હસ્તપ્રતો, હાથથી લખેલા લેખો, દસ્તાવેજો કોઈ સચવાયેલી હોય, અભિલેખો, પથ્થર ઉપર લખવામાં આવેલ લેખો, આવી બધી માહિતી એકત્રીકરણ કરે, ભેગી કરે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન એટલે કે વર્ણન કરે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે કે ભૂતકાળ કેવો હતો, ત્યારે શું હતું, બરાબર, કેવું લોકોનું જીવન હતું, બરાબર, કેવા લોકોના ખોરાક હતા, કેવી લોકોની પ્રવૃત્તિ હતી, બરાબર, કેવું સામાજિક જીવન હતું. આના બધા વિશે આવી બધી માહિતી એકત્રીકરણ કરી અને પુસ્તકો દ્વારા વર્ણન કરે છે અને એને મદદથી આપણે જાણી શકીએ કે પહેલાંના સમયમાં કેવું હતું, આપણો ઇતિહાસ કેવો છે. એ માહિતી છે એ આપણને આવા બધાએ પુરાતત્વવિદો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એટલું ખાસ ઘરે પાઠ્યપુસ્તકમાં તમે રિવિઝન કરી જજો. હવે ભૂમિનું નામ જે છે,
બરાબર આ પોઈન્ટની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.